આશ્રમ રામેશ્વરमध्ये સનાતન ધર્મને વધુમાં વધુ વેગ મળે અને ધાર્મિક અને આપણા જીવનમાં આહારની ઋષિ પરંપરાની પદ્ધતિથી આહાર માટે કેવું જીવન જીવવું અને આધ્યાત્મિક જ્ઞાન સત્સંગ અને શ્રી મદ્ભાગવત ગીતાજી અધ્યાન 15માનો જે એક શબ્દોનો જે છણાવટ જોવા મળે છે એ સનાતન ધર્મના પ્રચાર પ્રસારથી હિન્દુ ધર્મની એકતા વધુ મજબૂત થાય તે માટે અહીંની આશ્રમ મધ્યે એક શિબિરનું આયોજન તારીખ 4-3થી 10-3 સુધી 7 દિવસની જ્ઞાન યજ્ઞ સત્સંગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા સાધ્વી ભક્તિમાં જે મૂળ નખત્રાણા છે અને મહાવીરનગરમાં રહે છે, તે સાથે વક્તા નિલેશભાઈ મહારાજ જે શુક્લાજી તરીકે ઓળખાય છે, એમના જે મંત્રોચ્ચાર અને એમના જે મુખેથી આ કાર્યક્રમ સમગ્ર ધર્મનો અને આ પ્રચાર પ્રસારનો જે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં સાધકો ઉપસ્થિત રહ્યા હતા. વક્તા નિલેશ મહારાજ તેમજ સાધ્વી ભક્તિમાએ જે લોકોને 7 દિવસ સુધી જકડી રાખ્યા હતા અને ધર્મની અને આપણા જે આહાર છે એ કેવી રીતે આપણે એ આહારનો ઉપયોગ કરવો, જે આજના યુગમાં જે આવા અનેક જે અનાજમાં જે ઝેરી ઉપકરણો વધી રહ્યા છે અને જે એનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે આ બંને વક્તાઓએ કહ્યું હતું કે આપ ફળ ફ્રૂટ જે એવા આહારનો ઉપયોગ કરો જેથી આપને જે શરીરનું પાચન થાય અને લિક્વિડ વધારે હોય અને જેથી સમય અંતરે આપણે આ આહારથી અનેક રોગો જે થાય છે એ રોગો ન થાય. આજના આ કાર્યક્રમમાં 100થી વધુ સાધકો સત્સંગમાં એકતાના ભાવ અને શિબિરમાં હાલની પરિસ્થિતિમાં આહારની પદ્ધતિ છોડીને આ વધુ અનાજને છોડીને ફ્રૂટ શાકભાજી અને વધુ ઉપયોગ કરવા હાકલ કરી હતી. આ કાર્યક્રમમાં આશ્રમના મહંત પૂજ્ય મોહનદાસજી બાપુએ પણ આ શિબિરમાં સાથે ગોષ્ઠી સાધકો સાથે કરી હતી અને આહ્વાન કર્યું હતું કે ધર્મ સંસ્કૃતિ સાથે આ આહારમાં પણ જરૂરી એટલું જ છે કે જેથી લોકો બીમાર વધુમાં વધુ પડે છે, કેમ કે આહાર એટલા બધા ઝેરી થઈ ગયા છે કે લોકોને ખાવા પણ મુશ્કેલ થાય છે. ત્યારે આ સત્સંગ સભામાં લોકો વધુમાં વધુ ફળ ફ્રૂટનો ઉપયોગ કરવા જોવા મળ્યા હતા. ત્યારે આ મોટા ભાગમાં આ જે આહાર થઈ રહ્યો છે એમાં ઝેરી એટલા બધા હોય છે અનાજમાં, જેથી લોકોના પાચન કરવામાં પણ મુશ્કેલ થાય છે અને જેથી ત્યારે ભરતભાઈ હું કહું છું કે આજે આપણા મહાન ઋષિઓની જે પદ્ધતિ છે, વેદો, ઉપનિષદો, પુરાણો, 6 દર્શનો, ગીતાજી, રામાયણ, આ એવા મહાન સત્શાસ્ત્રો છે કે જે દેહરૂપી ગાડી મનરૂપી ડ્રાઈવરને શ્રેષ્ઠ બનાવે, એના તમામે રોગોને દૂર કરે અને પરમાત્માની પ્રાપ્તિ કરાવે એવું તમામે તમામ જ્ઞાન આપણા ભારતના મહાન ઋષિઓ અને સંતોએ આપણે પીરસ્યું છે. હું વાત કરું મારા ગુરુજી સ્વરૂપાનંદ સ્વામીજીની કે જેમને 125 વર્ષ સુધી તંદુરસ્ત જીવન છે એ જીવ્યું છે, સુધી તંદુરસ્ત શરીર અને મન સત્શાસ્ત્રો કંઠસ્થ હતા. તો એમને અમને આહાર વ્યવસ્થા ઋષિઓની અને ઋષિઓનું જ્ઞાન છે એ આપ્યું છે. નાનપણથી જ આધ્યાત્મમાં રસ છે. ધીરે ધીરે 25 વર્ષ હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરી કર્યા પછી અને આધ્યાત્મિક યાત્રા પણ સાથે સાથે ચાલુ હતી. ગુરુદેવની આજ્ઞા આવી કે આ સંસ્કૃતિના કાર્ય માટે ઋષિઓની આહાર વ્યવસ્થા અને ઋષિઓના જ્ઞાન માટે જીવન સમર્પિત કરો. તો 9-10 વર્ષ સર્વિસના બાકી હતા, એ છોડી અને ઈશ્વર અને ગુરુઓના કાર્ય માટે સંપૂર્ણ સમર્પિત થઈ ગયા છીએ. એટલે આવી શિબિરોનું અમે આયોજન કરીએ છીએ કે જેની અંદર લોકોને ઋષિઓની આહાર વ્યવસ્થાનો અનુભવ થાય, ઋષિઓના જ્ઞાનનો અનુભવ થાય. કારણ કે છાંદોગ્ય ઉપનિષદ કહે છે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ. આહારથી
છે ને એ સત્વગુણની પ્રધાનતા, એટલે ગીતાજીની અંદર સત્વગુણી આહાર, તમોગુણી આહાર અને રજોગુણી આહાર છે. એમાં ઋષિઓના જ્ઞાનને સમજવા માટે સત્વગુણી આહાર જરૂરી છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તો આમ જે ક્રમ છે આહારનો, એ મહાપુરુષો એમ કહે છે કે પેલું સવારના કાંઈ ન ખાવું, એટલે કે હવા ખાવી, તડકો વગેરે, એટલે આકાશ તત્વ. બપોરનો જે સમય છે એ વાયુ તત્વ અને સાથે સાથે અગ્નિ તત્વનો છે. વાયુ તત્વ બધા પાંદડામાંથી મળે, એટલે અમે પાંદડાઓનો જ્યુસ બધાને પીવડાવીએ છીએ જુદા જુદા, અને સાથે સાથે બપોરના વધુ ફળ ખવડાવીએ છીએ. ફળમાં અગ્નિ તત્વ હોય તો, અને સાંજના 4 વાગ્યા પછી જે સમય છે એ જળ અને પૃથ્વી તત્વનો છે. તો એમાં શાક બકાલું અને છે એ થોડા માત્રામાં કંદમૂળો અને છે એ અન્નનું સેવન કરવાથી માણસ તંદુરસ્ત જીવન જીવી શકે છે. તો એનો લોકોને અનુભવ થાય એટલા માટે અમે શિબિરની અંદર બપોરના છે એ કાચું ભોજન છે એટલે કે ઈશ્વર દ્વારા પકાયેલું ખવડાવીએ છીએ અને અનુભવ કરાવીએ છીએ કે રોટલા રોટલી દાળ ભાત શાક વગર પણ તંદુરસ્ત જીવન જીવી શકાય અને ઋષિઓના જ્ઞાનને માણી શકાય. અને એનાથી લોકોનું વજન પણ ઓછું થાય છે, લોકોના સાધ્ય અને અસાધ્ય રોગો પણ દૂર થાય છે. અને જાણે અજાણે મનુષ્ય સેવા એ જ પ્રભુ સેવા છે, નારાયણની સેવા છે. એટલે દશાંશની સેવા સાથે સાથે ભોજનમાંથી ચતુર્થાંશ કાઢવાની ભારતીય સનાતન સંસ્કૃતિ અને પ્રતીકો શું છે એની અમને ખબર પડી છે. તો અમે પણ એક સેવાના ભાગરૂપે ઋષિઓના બાળક તરીકે પ્રયત્ન કરી રહ્યા છીએ કે લોકો, ભારતના લોકો ઋષિઓનો વિશ્વ આખું લાભ લે છે, ત્યારે તો ભારતના લોકો કેમ વંચિત રહે? એટલા માટે આ આહાર વ્યવસ્થા અને સાથે સાથે ઋષિઓનું જ્ઞાન, વેદો ઉપનિષદોનું તો ગીતાજી, રામાયણ આદિ ગ્રંથોનો અભ્યાસ લોકોને કરાવી છે, પ્રકરણ ગ્રંથ અને પ્રક્રિયાના ગ્રંથનો. એના ભાગરૂપે અત્યારે ગીતાજીનો 15મો અધ્યાય અને પુરુષોત્તમ યોગ, કે જે લોકો સામાન્ય રીતે સમાજમાં મૃત્યુના પ્રસંગમાં જ બોલે છે, તો એ 20 શ્લોકમાં કેટલું ગૂઢાર્થ છે, કેટલું એ શાસ્ત્રોનો પણ શાસ્ત્ર છે, એ સમજાવવાનો પૂર્ણ પ્રામાણિકતાથી પ્રયત્ન કરીએ છીએ. અને સાથે સાથે વિજ્ઞાન નૌકા ભગવાન શંકરાચાર્યજી કૃત 10 શ્લોકની અંદર અદ્ભુત આત્મતત્વનું જ્ઞાન છે, એ લોકોને શીખવાડવાનો પ્રયાસ કરી છે. યથામતિ યથા સામર્થ્ય દેવો અને ગુરુઓ આપે છે એ પ્રમાણે. તો આવી રીતે જેને અમે કાર્ય કરીએ છીએ, સવારથી સાંજ સુધી મારું આ કાર્યક્ષેત્ર છે.